સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરી છે। સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે। ડિસ્પેચિંગ સેન્ટર પરથી દરેક મતદાન મથક માટે નક્કી કરાયેલા મશીનોની ફાળવણી કરી તેની ઝીણવટભરી નોંધણી કરવામાં આવી હતી। સમગ્ર વિતરણ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। સલામતીના ભાગરૂપે પોલીસ કાફલાની હાજરીમાં જ મશીનોને નિયત વાહનોમાં સુરક્ષિત રીતે લોડ કરવામાં આવશે। ઉપરાંત બીએલઓ અને ચૂંટણી સ્ટાફને તેમની જવાબદારી મુજબના મતદાન મથકોની ફાળવણી કરી દેવામાં આવી છે। આ સમગ્ર ડિસ્પેચિંગ પ્રક્રિયાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે પ્રકારની વહીવટી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। એટલે સુરતમાં જોઈ શકીએ છીએ તે મુજબ કે આ પ્રમાણે જે ચૂંટણી અધિકારીઓ છે તેમને વહીવટી પ્રક્રિયામાં જોડવામાં આવ્યા છે અને જે રીતે ચૂંટણી પ્રક્રિયાને સુલભ બનાવવા માટે દરેક જે વોર્ડ મુજબના અલગ અલગ ટીમો બનાવી અને એવીએમ અને વીવીપીએટી મશીનોનું છે તે વિતરણ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ડિસ્પેચિંગ સેન્ટર પરથી દરેક મતદાન મથક ઉપર માટે નક્કી કરેલા જે મશીનરી છે તે ફાળવવામાં આવી છે અને ખાસ કરીને ઝીણવટભરી જે નોંધણી છે તે પણ કરવામાં આવી છે અને સમગ્ર વિતરણ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સાપતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। અને બીજી બાજુ સલામતીના ભાગરૂપે જે રીતે પોલીસ કાફલાની હાજરીમાં જ મશીનોને નિયમિત વાહનને સુરક્ષિત રીતે લોડ કરવામાં આવશે। એટલે કે બીએલઓ અને ચૂંટણી સ્ટાફને તેમની જવાબદારીમાંથી મતદાન મથકોમાં ફાળવી દેવામાં આવે છે। ત્યારે અહીંના લોકો સાથે પણ વાત કરીશું અને શું કહેવું છે તેમનું, કારણ કે જે રીતે મતદાનની પ્રક્રિયા હતી તેનો હવે આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે, શું કહેશો, આજે કેવી પ્રક્રિયામાં જોડાયા છો આપ? લોકશાહીના આ પર્વમાં આપણે બધા ભેગા મળીને લોકશાહીનો આ પર્વ સારી રીતે ઉજવીએ અને આપનો કિંમતી મત આપણે આપીએ અને ભેગા મળીને લોકશાહીની પર્વની ઉજવણી કરીએ, એ જ મારો આમ જનતાને સંદેશ છે। વહીવટી પ્રક્રિયામાં કઈ રીતની તમારી કામગીરી તમને બધાને સોંપવામાં આવે આજથી, એટલે કે આવતીકાલે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કેવા પ્રકારની કામગીરી જવાબદારી સોંપવામાં આવી છે? સૌથી પહેલા તો અમે અહીંયા સેન્ટર પર આવ્યા છે। અહીંયા તમે બધાને જોઈ શકો છો કે કઈ રીતે પોતાના ઈવીએમ મશીન કલેક્ટ કરે છે અને જે પણ દરેક એમણે ફોર્મેટ આપ્યા છે, ફોર્મ આપ્યા છે, કે કઈ રીતે તેઓ ચેકલિસ્ટ દ્વારા ચેક કરે છે, એક ફોર્મ મૂકેલા છે કે નહીં, કે જેથી સેન્ટર ઉપર જઈને કોઈ પણ પ્રકારની અમને તકલીફ ના પડે। અને ત્યારબાદ આવતીકાલે સવારે મોક પોલ પછી અમે લોકશાહીના આ પર્વને અમે ઉજવવા માંગીએ છીએ। દરેક અહીંયા બેઠેલા તમામે તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ ઓફિસરોને બેસ્ટ વિશિસ અને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ। બિલકુલ, તો જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો અને અહીં જે પ્રમાણે પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને જે તમામ ચૂંટણી પ્રક્રિયા હોય છે તેને આ રીતની કામગીરી છે તે આરંભી દેવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં લોકો છે અને સરળ વહીવટી પ્રક્રિયા થાય અને લોકોને મતદાતા જે રીતે મતાધિકારનો ઉપયોગ કરવાના છે તેની ઝીણવટભરી ચકાસણી પણ કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુરત મહાનગરપાલિકામાં જે પ્રકારની પ્રક્રિયા હતી તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવતીકાલથી લોકો છે તે વિધિવત રીતે પોતાનો જે મતાધિકારનો ઉપયોગ કરશે। ત્યારે ચોક્કસથી વહીવટી પ્રક્રિયા સંપૂર્ણપણે જે રીતની સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ છે તે આરંભી દીધી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।